નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન વિકર્યું છે, ત્યારે પાવર ગ્રીડના પ્રોજેક્ટને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને માંગ કરવામાં આવી છે કે 4 ગણું દામ આપવામાં આવે. ત્યારે જેને લઈને ભરૂચ જિલ્લામાં પણ આ આંદોલન ટ્રેક્ટર રેલીના સ્વરૂપે ભરૂચ જવા રવાના થયું છે. દેરોલ પાસે આ ટ્રેક્ટરો અટકાવી દેવામાં આવ્યા, જેને લઈને અને બસો પણ અદાણી કંપનીની મોકલવામાં આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને બસમાં બેસવાની ના પાડી છે. ત્યારે પદયાત્રા નીકળી છે. આપણી સાથે ખેડૂતોના આંદોલનના આગેવાન જોડાયા છે, એમને પૂછીશું. વાગરાથી આવ્યા છો, શું નામ આપનું? યાકુબ ગુરજી. શું તમારો એજન્ડો છે? જે અહીંયા 20 થાંભલા 20 કંપનીઓ અલગ અલગ 20 કંપનીઓ જબરદસ્તી નાખે છે અને સરકાર આ 20 કંપનીઓના ખોળે બેસેલી છે. ખેડૂતોની વાત સાંભળતી નથી. સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ બનતી નથી. ત્યારે પહેલાં એક અહીંયા રજપૂત છાત્રાલયમાં એક આંદોલન સભા કરી, ખેડૂત સ્વાભિમાન સભા. ત્યાર પછી પણ સરકારે નહીં સમજ્યા હોય, સરકાર માની નહીં હોય, ત્યારે આજે ખેડૂત સ્વાભિમાન યાત્રા રાખવામાં આવી. એની 4 દિવસ પહેલાં મંજૂરી માટે કાગળ આપેલો હોય, તેમ છતાં પણ રાત્રે પ્રશાસને કંઠાળિયા સુધીના આ ટ્રેક્ટરો લઈ જવા માટે અને ત્યાંથી બીજી બસની વ્યવસ્થા કરશે એવું કહેવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે અહીંયા ડેરોલ પાસે ટ્રેક્ટરો રોકી દેવામાં આવ્યા ને અદાણીની બસો લાવવામાં આવી. એટલે અદાણીની બસોમાં આ જે આખું આંદોલન છે તો અદાણી વીજ કંપનીની સામેનું આંદોલન છે. એની જ બસો લાવીને આ પોલીસે જે ખેડૂતો સાથે દ્રોહ કર્યો છે એનો વિરોધ કરીને આજે પદયાત્રા રૂપે અમે કલેક્ટર ઓફિસ સુધી પહોંચીશું. અહીંથી કલેક્ટર કચેરી કેટલી દૂર છે? અહીંયાથી કલેક્ટર કચેરી લગભગ 15 થી 16 કિલોમીટર દૂર છે. તો પદયાત્રા લઈને કેટલા ખેડૂતો આપણી સાથે જોડાય? આપ જોઈ રહેલા છો, ખેડૂતો છે બધા. આ જે રીતે અવ્યવસ્થા ઊભી કરી પોલીસે, ખેડૂતોને રોકવાની કોશિશ કરી, એમાં ખેડૂતો બધા એમની રીતે આવે છે, ચાલે છે. કેટલાક ખેડૂતો એમની સ્વતંત્ર ગાડીઓમાં પણ છે, એ પણ આવે છે. બધા ગમે તેમ પહોંચશે, પણ આજે નહીં હોય તો લગભગ 300 થી 400 ખેડૂતો અહીંયા આપણી સામે જોઈ રહેલા છો. આ 100ની ઉપરાંત તો જંબુસર, આમોદ અને વાગરાના જ ટ્રેક્ટરો છે. ત્યારે આજે આટલા મોટા સંખ્યામાં ખેડૂતો જોડાયા, માંગણીઓ કઈ કઈ છે? ટ્રેક્ટરોની સંખ્યા લગભગ 500 જેટલી છે. અત્યારે જે માંગણીઓ છે તે મુખ્ય માંગણી એવી છે કે ખેડૂતની સંમતિ વિના વીજ કંપનીઓના અધિકારીઓએ કે કર્મચારીઓએ ખેતરમાં પ્રવેશ કરવો નહીં. એનું જે વળતરની વાત છે એ વળતરની વાતની પહેલી સ્પષ્ટતા થવી જોઈએ અને એ વળતર પણ ખેડૂતની સંમતિ મુજબનું જે 4 ગણું માંગણી કરેલી છે, બજાર કિંમતના 4 ગણા, એ મળવા જોઈએ. જે વાયર કોરિડોર, જે તાર જઈ રહેલા છે, તાર ઉપર જે નીચે જમીન પર નુકસાન થાય છે અને એ જમીન જેમાં રોકાય છે એ જમીનનું પણ વળતર મળવું જોઈએ, એવી ખેડૂતોની માંગ છે. સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોના હિતમાં કામ કરીએ છીએ. સરકારની 2 મોઢાની વાત છે. ખેડૂતોના હિતમાં નહીં, પરંતુ ખેડૂતોનું અહિત કરવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પહેલાથી જ ઉદ્યોગપતિઓની સાથે રહેલી છે. આજે બી 20 કંપનીઓના ખોળે બેસેલી છે. જો ખેડૂતોની વાત સાંભળતી હોય તો ખેડૂતો આખા ગુજરાતની અંદર આજે આક્રોશિત છે, તો એ ખેડૂતોએ આક્રોશિત થવાની જરૂર ના પડે. જેમ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂત આંદોલન ટ્રેક્ટર સ્વરૂપે જઈ રહ્યું હતું ભરૂચ તરફ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને રોકી લેવાતા આ આખો આંદોલન પદયાત્રા નીકળી છે. ત્યારે આપણી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારના કેમ પદયાત્રા કરવી પડી? જ્યારે આ પોલીસ પ્રશાસન સરકારની ગુલામ બની ગઈ છે અને સરકારશ્રી તરફથી આ એક કમલમથી પોલીસને પગાર આવે છે, એટલા માટે આ ખેડૂતને રોકવામાં આવે. જો ખેડૂત પ્રજાના પૈસાના ટેક્સના પગાર આવતો હોત તો પોલીસ રોકત ના ખેડૂતને. ના, આ એક પોલીસ તાનાશાહી છે અને સરકાર પોલીસને હાથો બનાવીને દલાલ બનાવે છે અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને રોકવામાં આવે છે. પોલીસે બસની પણ વ્યવસ્થા કરી હતી. પોલીસે કોની? જે સરકારનો જમાઈ છે અદાણીની બસમાં. એટલે ખેડૂતોને ગુલામ બનાવવાના અદાણીના. એટલે ખેડૂતોએ બહિષ્કાર કર્યો છે. અદાણીને બસમાં ક્યારે બેસે નહીં ને બેસશે નહીં. હવે તમારી કઈ માંગણીઓ છે? હાલ તો અમારી એટલી માંગણી છે કે જે ખેડૂતના ખેતરમાં જે 20 થાંભલા આવી રહ્યા છે એમાં ખેડૂતોને સારામાં સારું વળતર મળે. એટલા માટે અમે ખેડૂતોની માંગણી કરીને સારામાં સારું વળતર ખેડૂતને મળે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે
તો ગાંધી ચિંધ્યા માર્ગે આખા ભરૂચ જિલ્લામાં આંદોલન કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં જેતપુર બાદ ભરૂચ જિલ્લામાં આ જ્વાળ થયો છે. કેટલા ગામોનો સમાવેશ આપ આમોદ તાલુકાથી છો? કેટલા ગામનો સમાવેશ? ભરૂચ તાલુકાનો સમાવેશ છે, વાગરા તાલુકાનો સમાવેશ છે, જંબુસર તાલુકાનો સમાવેશ છે, આમોદ તાલુકાનો સમાવેશ છે અને બધા જ ખેડૂતો સાથે છે. અને 100 ટ્રેક્ટરો લઈને આજે ખેડૂત એ કલેક્ટર ઓફિસે જવા માટે નીકળ્યા હતા, પણ રસ્તે અમારી અટકાયત કરી છે અને અમે અદાણીના બસનો બહિષ્કાર કરીને પગપાળા ચાલવાનો નિર્ણય કર્યો છે. આપણી સાથે અન્ય જેમ જણાવ્યું કે અદાણીની બસ મોકલવામાં આવી. અગર જો એસટીની બસ મોકલવામાં આવી હોત તો ખેડૂતો આરામથી બેસી અને કલેક્ટર આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક 15 કિલોમીટર લાંબો પદયાત્રા કરવામાં આવી છે. આપણી જોડે અન્ય એક આગેવાન જોડા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે હાલ પદયાત્રા કેમ કરવું પડી? દ્વારા અમારી ટ્રેક્ટર રેલીને અટકાવવામાં આવી છે. ભરૂચમાં 5 ટ્રેક્ટરોની પરમિશન આપવામાં આવી છે ભરૂચમાં જવા માટે. પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ અદાણી લખેલી જે આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ હતી, અદાણી ગ્રુપનું એક સાહસ છે, એને લઈને ખેડૂતોએ વિરોધ કરેલો છે. અદાણીની કોઈ ફેસિલિટી ખેડૂતો લેવા માગતા નથી. આગળ અમારો બીજો સ્ટોપ છે, ત્યાંથી અમે નાસ્તો કરીને પછી અમારા જે 5 ટ્રેક્ટરની પરમિશન આપી છે એ પ્રમાણે જેટલા આવશે એમાં ને બીજા પગપાળા ખેડૂતો આગળ વધશે. પરંતુ આ જે ખેડૂતોનું આંદોલન છે એનો મુખ્ય મુદ્દો શું છે? કેમ કે સરકાર એવું કહે છે કે અમે તો સરકાર ખેડૂતોની હિતની સરકાર છે. ભાઈ, ખેડૂતોની હિતની સરકાર હોય તો આ બધા ખેડૂતોનો અસંતોષ કેમ છે? આ રેલી કરવાની અમને જરૂરત નથી. અમારે ફક્ત હમણાં વાવણીનો સમય ચાલી રહ્યો છે, અમારા ખેતરોમાં વરાપ થઈ ગઈ છે, ચોમાસું છે, લોકોને તેટલું કામ છે ખેતરોમાં, બધા પોતપોતાની ખેતી લઈને બેસેલા છે, કોઈની પાસે એક દિવસનો સમય નથી. સરકાર પાક નુકસાની આપે છે. પાક નુકસાની આપે છે એમાં સરકારે એહસાન સરકાર થોડી આપે છે, કંપની આપે છે પાક નુકસાની. અને તો પાક નુકસાની તો કંઈ એહસાન થોડું કરે છે. અમારો પાક જે કામ કરે છે લોકો, એમાં અમારો પાક જે ડેમેજ થાય છે એ પાકની નુકસાની આપે છે, કંઈ એમ જ થોડી આપે છે. પછી સરકાર 2,000 રૂપિયા આપે છે. 2,000 રૂપિયા તો અમે ખેડૂતો સંકલ્પ કરવાના છે ભરૂચ જિલ્લાના કે 2,000 રૂપિયા અમે હવે છે ને તો લેવાનું બંધ કરવાના છે અને ના કહેવાના છે. એટલે જેમ જણાવ્યું કે ખેડૂતો હાલ આંદોલનના હેત પર છે. હાલ પદયાત્રા નીકળી છે, દેરોલથી પદયાત્રા નીકળી છે અને અંદાજિત 100 જેટલા ખેડૂતો પગપાળા જોડાયા છે. આગળથી અન્ય ખેડૂતો જોડાશે. બસ મોટી આ યાત્રા નીકળવાની છે. આ ભરૂચ જિલ્લામાં ખેડૂતોનું એક આંદોલન એ ઉગ્ર બન્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અદાણીની બસો આવવાના કારણે ખેડૂતોને પગપાળા જવાનો વારો આવ્યો છે. અમારા સહયોગી મકસૂદ પટેલ સાથે કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જપન શાહ, જંબુસર.